કેમ છો પહેલા? ગેસ બંધ નથી થતો ત્યારે બહુ દવાઓ લીધી સરકારીમાંથી પ્રાઇવેટમાંથી પેમેન્ટ ગેસ થઈ જ જાય છાતીમાં. કેટલા સમયથી દવા લ્યો છો? 6 વર્ષથી. ક્યાં રહેવાનું તમારે? અમરેલી જિલ્લામાં મીઠાપુર. મીઠાપુર ગામ, અમરેલી જિલ્લાનું મીઠાપુર ગામ, ડુંગરી મીઠાપુર. 5-10 વર્ષથી ગેસ થાય છે, ગેસ મળતો નથી. આજે હું તમને એક દવા આપું છું, મારી જ બનાવેલી છે, ત્રિફલાજી ચૂર્ણ, બરાબર, અને સાથે આપું છું તમને હું આરોગ્ય વર્ધન. પણ એક તમને સલાહ એ આપું છું, ગેસ થવાનું મેઇન કારણ હોય તો એ છે તમે જમીન તરત પાણી પીવો છો. પીવો છો પાણી? બસ તમે જમ્યા પછી પાણી પીવાનું બંધ કરી દો અને જમ્યા પછી તરત જ 10 મિનિટ સુધી તમારે વજ્રાસન કરવાનું છે, બરાબર. જો તમે વજ્રાસન કરશો તો તમને ગેસ થવાનો નથી. તો હું તમને વજ્રાસન કરી બતાવું કઈ રીતનું વજ્રાસન તમારે કરવાનું છે. તો આ રીતે જમ્યા પછી આ રીતે 10 મિનિટ સુધી વજ્રાસનમાં બેઠવાનું. આ થઈ ગયું વજ્રાસન. અહીંયા આવી જા. અહીંયા વજ્રાસન બેસતી વખતે આ રીતે બે અંગૂઠા આ મડેલા હોવા જોઈએ, આ રીતે, બરાબર. આ રીતે વજ્રાસનમાં બેઠવાનું છે. 10 મિનિટ સુધી વજ્રાસનમાં બેસવાનું. આમન કરી શકો છો. કદાચ તમને ખાલી ચડવા માંડે તો તમે આ રીતે આમન કરી શકો છો. તો 10 મિનિટ સુધી તમારે વજ્રાસનમાં બેસવાનું છે. વજ્રાસનમાં બેસવાના ફાયદાઓ. વજ્રાસનમાં બેસવાના ફાયદાઓ એટલા માટે છે કે જ્યારે આપણે જમવાનું ચાલુ કરીએ એટલે આપણું સૂર્યનાડી ચાલુ હોય, અગ્નિ તત્વ આપણું ચાલુ થઈ જાય. અગ્નિ તત્વ ચાલુ થઈ જાય એટલે આપણે જમી લીધું, ખાઈ લીધું અને જમી લીધા પછી તરત જ વજ્રાસનમાં બેઠવાથી અહીંયા સુધી આપણને લોહી મળવાનું બંધ થઈ જશે. જે બધું લોહી જમા થાય એ પેટમાં થાય, મગજથી પેટ સુધી લોહીનું પરિભ્રમણ થાય. તો એક તો સૂર્ય નાડી ચાલુ છે, અગ્નિ ચાલુ છે અને એમાંય આપણું જે બ્લડ છે, આપણું લોહી છે, એ અહીંયા જમા થાય છે. એટલે જે પાચન થવામાં જે એમને 12 કલાક કે 8 કલાક કે 48 કલાકની વાર લાગે છે એની જગ્યાએ ફક્ત 15 મિનિટની અંદર એ 50% જેટલું પાચન વજ્રાસન કરી દે છે. જમ્યા પછી વજ્રાસનમાં બેઠવું જ જોઈએ અને જમ્યા પછી અડધો કલાક સુધી પાણી નહીં પીવાનું. મેં તમને મારી દવા આપી છે, 15 દિવસે મને તમે કહેજો ગેસ થાય કે નથી થતો એમ, બરાબર. કાયાકલ્પ આયુર્વેદિક ઔષધાલય, શ્રી પંચ દશના મખાણા, વૈદ અર્જુન નંદગીરી મહારાજ. નમો નારાયણ.